બીજું મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ લેક્ચર બીજું. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 1 માં તમે મૂલ્ય અને કિંમતનો અર્થ, વસ્તુ અને સેવાનો તફાવત, વસ્તુઓના પ્રકારો વિશે ભણી ગયા છો. તો ચાલો લેક્ચર 2 ની અંદર આપણે સંપત્તિના અર્થ અને સંપત્તિના લક્ષણોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સંપત્તિ આ બહુ કોમન શબ્દ છે. તમે અને હું આપણે બધા જ આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ઘણી સંપત્તિ છે ને, કોઈ પણ રિલેટિવ આવે એને કોઈ પણ સંતાનની સગાઈ કરવાની હોય તો જનરલી એવી વાત થતી હોય કે તેને સારી સંપત્તિ છે. તો આ સંપત્તિ એટલે શું? એ સંપત્તિ વાળા છે, એની પાસે કંઈ જ નથી, કંઈ સંપત્તિ નથી. તો જનરલી તમે તમારી ભાષામાં કોને સંપત્તિ કહો છો? હું માનું છું ત્યાં સુધી તમારી પાસે રહેલા 1-2 મકાન છે, તમારી જમીન છે, તમારી ઓફિસ છે, તમારી દુકાન છે, તમારી પાસે રહેલી ગાડી છે, બાઇક છે અને બીજી જે કાંઈ પણ મોંઘી ભૌતિક વસ્તુઓ છે એને જનરલી તમે સંપત્તિ કહો છો. આ સંપત્તિ તમે જેને કહો છો એ જ સંપત્તિની સાચી વ્યાખ્યા છે. પણ થોડા શબ્દો આપણા અને અર્થશાસ્ત્રના અલગ પડે. એ જ સંપત્તિ છે જેને તમે સંપત્તિ માનો છો, પણ આપણે એની ક્લિયર ડેફિનેશન જોઈએ તો સંપત્તિ એટલે શું? તો આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા મિત્રો પ્રખ્યાત છે. આલ્ફ્રેડ માર્શલ છે એ કોને સંપત્તિ કહે છે? તો કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર પોતાની વ્યક્તિગત માલિકી હોય તે સંપત્તિ છે. જે વસ્તુ કિંમતી હોય, તો તમારી પાસે કોઈ પણ વસ્તુ છે જે કિંમતી છે, અછતવાળી હોય, બધા પાસે અવેલેબલ હોય. તમે એમ કહેશો કે મારી પાસે 50 તોલા સોનું છે, તો એક સંપત્તિ છે તમારી, એ બધા પાસે ન હોય, અછતવાળી છે. અછતવાળી છે એટલે જ એની કિંમત છે. તમે વેચવા જાશો બજારની અંદર તો તમને એના ઘણા બધા નાણાં મળશે. એટલે અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય. વિનિમય પાત્ર એટલે કે તમે ઈ વેચો ને તો તમને એના બદલામાં નાણાં મળે અને એ નાણાંમાંથી તમે પાછી બીજી પ્રોપર્ટી ખરીદી શકો. વિનિમય પાત્ર હોય, અછતવાળી હોય અને તેમના પર તમારી માલિકીનો ભાવ હોય, એ તમારી પોતાની હોય, એને આપણે સંપત્તિ કહેશું. બીજી ટૂંકમાં વ્યાખ્યા જોઈએ તો સંપત્તિ એ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. હવે આપણે એના લક્ષણ જોશું કે સંપત્તિ ના લક્ષણ શું છે. લક્ષણ એટલે શું? જનરલી એ વસ્તુ કેવી છે એના લક્ષણો પરથી ખ્યાલ આવે. ઘણી વખત કોઈ તમને એમ કે મેલેરિયા થયો છે. કેમ ખબર પડી ડોક્ટરને મેલેરિયા થયો છે? તો કે એના લક્ષણો પરથી. કેમ કે તમે એને ડોક્ટર પાસે જઈને રજૂઆત કરી કે મને ઠંડી બહુ લાગે છે, તાવ ચડ ઉતર થાય છે, એકદમ ઠંડી લાગે છે, ગમે એટલું ઓઢીએ તો ઠંડી ઉતરતી નથી, કંઈ ભાવતું નથી, માથું દુખે છે, તો આ લક્ષણો પરથી એને ખબર પડી કે તમને મેલેરિયા તાવ છે. તો કોઈ પણ વસ્તુના લક્ષણો પરથી ખબર પડે કે આ છે. તો સંપત્તિનું લક્ષણ શું? તો પહેલું લક્ષણ કે સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. સ્વાભાવિક જ છે. સંપત્તિની ઉપયોગિતા તે માનવની જરૂરિયાતને સંતોષે છે. ઉપયોગી તો છે જ ને. તમારી પાસે મકાન છે, એ તમારી જરૂરિયાત સંતોષે છે. તમે આખું ફેમિલી એમાં રહી શકો છો. તમારી પાસે ગાડી છે, એ સંપત્તિ છે, એ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. કેમ કે તમને ઉપયોગી છે, તમે એમાં બધા સારી રીતે એકદમ થાક્યા વગર મુસાફરી કરી શકો છો. આવી રીતે સંપત્તિ એ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. બીજું એનું લક્ષણ શું છે? તો કે સંપત્તિ અછતનો ગુણ ધરાવે છે. અછત હોય તો જ કિંમત હોય. બધે અવેલેબલ ન હોય, સરળતાથી ઉપયોગી ન હોય, તો એ સંપત્તિ નથી. જો બધે જ મળી જતી હોય, તમે એમ કહેશો પાણી એ સંપત્તિ છે, બહુ મૂલ્યવાન વસ્તુ છે પાણી, પણ એ સંપત્તિ નથી. કેમ કે તમે એ પાણીને જેવું છે એ પ્રમાણે વેચી નથી શકતા, એમાંથી બીજી વસ્તુ ખરીદી નથી શકતા, એની અછત નથી, એની માલિકી નથી. આવી રીતે સંપત્તિ છે તે અછતનો ગુણ ધરાવે છે. વસ્તુની ઉપયોગિતાનો ગુણ હોવાથી તેમાં અછતનો ગુણ પણ હોય એ જરૂરી છે. કેમ કે તો જ એનું વિનિમય મૂલ્ય વધે. હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી, મકાન, ગાડી, આ બધી જ વસ્તુઓ અછતગ્રસ્ત વસ્તુઓ છે. કેમ કે મોંઘી છે, તમારી પાસે છે તો તમે વેચી શકો છો, એમાંથી નાણાં આવે તો બીજી જરૂરિયાતો ખરીદી શકો છો.
એટલા માટે તે અછતનો ગુણ ધરાવે છે. ત્રીજું લક્ષણ આપણે જોઈએ, સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. વ્યક્તિમાં રહેલા શાન, સમજણ, કલા એ વ્યક્તિનો આંતરિક ગુણ છે. સંપત્તિ બાહ્ય ગુણ ધરાવે છે અને વ્યક્તિની અંદર રહેલું જ્ઞાન છે, સમજણ છે, સંગીત છે, કળા છે, એનો આંતરિક ગુણ છે. એ સેવા આપીને એના બદલામાં પૈસા મેળવી શકે. ડોક્ટર છે તે સારવાર કરે તો પૈસા મળે, શિક્ષક છે ભણાવે છે તેના બદલામાં વળતર મળે છે, વકીલ છે વકીલાત કરે છે તેના બદલામાં એને ફી મળે છે. આ બધી એની આંતરિક ગુણ છે. પણ સંપત્તિ તો બાહ્ય ગુણ ધરાવે છે, સીધી જ કિંમત થાય છે એની. મકાન છે, સારા એરિયામાં છે, વેચવાનું છે, ઓકે 50 લાખ, સીધી જ કિંમત થાય છે, સીધું જ તમને વળતર મળે છે. તો આવી રીતે સંપત્તિ એ ભૌતિક અને બાહ્ય ગુણ ધરાવે છે. બાહ્ય રીતે તમારે એને જોઈ લેવાનું, ભૌતિક રીતે એની કિંમત કેટલી થાય છે, એમાં જમીનની કિંમત શું છે, તરત જ એની કિંમત લાગી જાય છે. સંપત્તિ એ વિનિમયનો ગુણ ધરાવે છે. વિનિમય એટલે વેચવું. જે વસ્તુ ઉપયોગી હોય અને વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ જ ન ગણી શકાય. ઉપયોગી હોય અને વિનિમય પાત્ર ન હોય તો એ સંપત્તિ નથી. દાખલા તરીકે હવા, પાણી, સૂર્યપ્રકાશ એ તમારી સંપત્તિ નથી. એમાં તમારું એકનું આધિપત્ય નથી. તમે એને વેચી નથી શકતા, એનો સંગ્રહ નથી કરી શકતા, એટલે વિનિમય પાત્ર નથી. પણ જે ભૌતિક સંપત્તિ તમારી પાસે છે તે વિનિમયતાનો ગુણ ધરાવે છે. એને તમે વેચી શકો છો, એના બદલામાં અન્ય વસ્તુ મેળવી શકો છો. એ તમારા વર્તમાનના અથવા ભવિષ્યના અનેક પ્રશ્નો સોલ્વ કરી શકશે. ત્યારબાદ સંપત્તિ ટકાઉપણાનો ગુણ ધરાવે છે. મકાન, સોનું, શેર આ બધું ટકાઉ છે, એ નાશ નથી પામતું. તમે લીધા પછી એની કિંમત દિવસે ને દિવસે વધવાની છે. જ્યારે અનિવાર્ય જરૂરિયાત પડે તો તમે વેચી શકો છો, બાકી તમે એનો દૈનિક ઉપયોગ કરી શકો છો. એટલા માટે એ તમારી સંપત્તિ છે અને ટકાઉપણાનો ગુણ ધરાવે છે, કેમ કે એ સંપત્તિ લાંબો સમય ટકે છે. એને ફેંકી દેવી પડે, નાખી દેવી પડે, સડી જાય એવું નથી, કેમ કે આ બધી ભૌતિક સંપત્તિ છે જે લાંબો સમય સુધી ટકે છે. સંપત્તિના લક્ષણો તમે જોયા. હવે આપણે જોશું સંપત્તિના પ્રકાર. કેટલા પ્રકારની સંપત્તિ હોય. તમે જોયું ભૌતિક સંપત્તિ વિશે તમે માહિતી મેળવી. અભૌતિક સંપત્તિ કેવી છે, એમાં ટકાઉપણાનો ગુણ હોય છે. આ તે બધી વાતની આપણે ચર્ચા કરી. પણ એના પ્રકાર કેટલા સંપત્તિના, એના વિશે આપણે જોઈએ. પહેલો પ્રકાર વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. બે ગુણમાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. વ્યક્તિગત સંપત્તિ કોને કહેશો તો કે કોઈ એક વ્યક્તિના માલિકીની અંડરમાં જે કંઈ આવે છે એની વ્યક્તિગત સંપત્તિ છે. કોઈ એક વ્યક્તિનો જ એના પર અંકુશ હોય છે, જે ખાનગી હોય છે, આ વ્યક્તિગત સંપત્તિ છે. દાખલા તરીકે કોઈ મકાન, કોઈ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ, કોઈ પ્રાઇવેટ કંપની, કોઈ પ્રાઇવેટ કારખાનું, કોઈ પ્રાઇવેટ પેટ્રોલ પંપ, આ તમામ વસ્તુઓ છે તે વ્યક્તિગત માલિકીની છે, એટલે એ વ્યક્તિગત સંપત્તિ ગણાય. સામાજિક સંપત્તિ, જે સંપત્તિનો વપરાશ સમાજનો આખો સમૂહ કરી શકતો હોય તે સામાજિક સંપત્તિ ગણાય. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, સરકારી હોસ્પિટલ આ બધું જાહેર સંપત્તિ છે, એટલા માટે એને સામાજિક સંપત્તિ કહેવાય. ને આપણે એમ ન કહેવાય આ મારું છે, જા આ મારું રેલવે સ્ટેશન છે એવું કોઈ કહે છે? આ મારું રેલવે સ્ટેશન છે, આ મારું બસ સ્ટેન્ડ છે, અમારી પોસ્ટ ઓફિસ છે, આવું કોઈ ન કહે. એ જાહેર સ્થળ છે. આ મારો બગીચો છે એવું કોઈ નથી. આ બધી જાહેર સ્થળ છે, એટલા માટે જાહેર સંપત્તિ છે. રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. કોઈ પણ દેશની માલિકીની સંપત્તિ હોય તે રાષ્ટ્રીય સંપત્તિ છે. દાખલા તરીકે ગંગા નદી તો આપણી માલિકીની છે, નર્મદા નદી આપણી માલિકીની છે, ગિરનાર પર્વત આપણી માલિકીનો છે. પર્વત, નદી, રણ, જાહેર સ્થળો, જાહેર રસ્તાઓ આ કોઈ પણ દેશની અંદર હોય અને દેશની માલિકીના હોય તો તે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. આંતરરાષ્ટ્રીય સંપત્તિ, કોઈ પણ દેશની હદ પૂરી થઈ ગઈ
એક બાજુ બીજા દેશની હદ પૂરી થઈ ગઈ, એક બાજુ ત્રીજા દેશની હદ પૂરી થઈ ગઈ અને એની હદ પૂરી થતા વિશાળ દરિયો આવેલો છે, કોઈ સમુદ્ર આવેલો છે, કોઈ ખાડી આવેલી છે, એની માલિકી આંતરરાષ્ટ્રીય માલિકી ગણાય. એમાં એ પણ એમ કહે કે આ દરિયો ભારતનો એમ ન ચાલે, આ પાકિસ્તાનનો દરિયો એમ ન ચાલે, આ ચીનનો પર્વત છે એમ ન ચાલે. એ આંતરરાષ્ટ્રીય માલિકી ગણાય. જેની હદ પૂરી થયા પછીનો જે ક્રાઇટેરિયા છે એ આંતરરાષ્ટ્રીય માલિકી ગણાય. આંતરરાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય સંપત્તિ વિશે જોયું. ત્યાર પછીનો એનો પ્રકાર આપણે જોશું. બે પ્રકાર જોઈએ તમે, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. કોઈ એક વ્યક્તિનો માલિકી દર્શાવતો હોય વ્યક્તિગત, આખો સમાજનો સમૂહ તેનો ઉપયોગ કરી શકે તે સામાજિક સંપત્તિ. કોઈ એક રાષ્ટ્રના નદી, તળાવ, પર્વત, રસ્તાઓ કોઈ એક દેશના છે તો એ રાષ્ટ્રીય સંપત્તિ છે. કોઈ પણ દેશની હદ પૂરી થતા કોઈ વિશાળ સમુદ્ર, ખાડી, ખીણ છે તો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. 4 પ્રકાર વિશેની આપણે ચર્ચા કરી. હવે આપણે જોશું કલ્યાણ. આ શબ્દ પણ આપણા માટે જાણીતો છે, કલ્યાણ. ઘણી વખત આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ કે ક્યારે કલ્યાણ થશે, આ કોરોના જાય અને ક્યારે આપણું કલ્યાણ થશે, આવું જનરલી આપણે વિચારતા હોઈએ કે ક્યારે આપણા ધંધા રોજગાર રાબેતા મુજબ થશે. તો કલ્યાણ એટલે શું, વ્યાખ્યા શું એની? તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો થાય અને આર્થિક સ્થિતિ સારીનું નિર્માણ થાય ત્યારે કલ્યાણ થાય. ટૂંકમાં એને કહીએ તો આવકની વૃદ્ધિ થાય, આવકની વહેંચણી થાય અને સમાજની અંદર સમાનતા વધે ને ત્યારે કલ્યાણ થાય. સૌથી પહેલા તો ભૌતિક જીવન ધોરણ સુધરે તો એ કલ્યાણ કહેવાય. આપણા દાદીમાં છે તે કુવેથી પાણી ભરવા માટે જતા, મોટા મોટા ઘંટલાથી લોટ દળતા, પછી ઘરમાં રસોઈ બનતી, ચૂલો જગાવતા, કોસથી કુવામાંથી કોસ દ્વારા પાણી બહાર કાઢતા. તો એના બદલે આજે જીવન ધોરણમાં કેટલો સુધારો થયો છે. આજના લેડીઝ લોકો સ્વિચ દબાવે કપડાં ધોવે છે, સ્વિચ દબાવી દે ફિલ્ટરનું પાણી ભરાઈ જાય છે, સ્વિચ દબાવી દે તો ઉપરના બધા ટાંકા ભરીને દરેક જગ્યાએ પાણી આવવા માંડે છે, સ્વિચ દબાવી દે તો લોટ દળાઈ જાય છે. આ જીવન ધોરણમાં કેટલો બધો સુધારો થઈ ગયો છે. તો આ કલ્યાણ કહી શકાય. આવકમાં વધે, ટેકનોલોજીનો સમય આવી ગયો છે, ધંધા રોજગાર, નોકરીની તકો વધી ગઈ છે, તો ધંધા રોજગાર અને આવકમાં પણ સુધારો થયો છે, એ પણ કલ્યાણ થયું કહેવાય. સમાનતાની તકો વધે. આજે પણ આપણા સમાજની અંદર અસમાનતા છે, ગરીબ વધુ ગરીબ બનતો જાય છે, શ્રીમંત વધુ શ્રીમંત બનતો જાય છે. હજી આ સમાનતાની તકોમાં વધારો નથી થયો. બધા માણસોની થોડીક સમાનતા અને થોડીક આવકમાં વધારો થાય અને સમાન તકો વધે ત્યારે પૂર્ણ કલ્યાણ થયું કહી શકાય. માત્ર ને માત્ર કલ્યાણની વ્યાખ્યા પૂછાય છે. 2 ગુણનો પ્રશ્ન છે. ઉત્પાદનના સાધનોની વાત કરીએ આપણે. નેક્સ્ટ ટોપિક જોઈએ. 3 ગુણનો પ્રશ્ન છે. સ્વાધ્યાયનો બહુ અગત્યનો પ્રશ્ન છે. ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ધોરણ 10 ની અંદર ઇકોનોમિક્સમાં આ પ્રશ્ન તમે ભણી ચૂક્યા છો. પાકોય કર્યો છે, પરીક્ષામાં લખ્યો પણ છે. ફરીથી થોડુંક ડીપમાં આપણે જોઈએ. ઉત્પાદનના સાધનો. પહેલું છે જમીન, ભૂમિ. પૃથ્વીના ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે એને આપણે જમીન કહેશું. પૃથ્વીની સૌથી ઉપરની સપાટી જેના પર આપણે બધાએ વસવાટ કરીએ છીએ એને આપણે જમીન અથવા ભૂમિ કહેશું. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત આ બધાનો સમાવેશ પણ આપણે જમીનની અંદર કરશું. જમીનના લક્ષણો શું છે પૂછાય તો તમને પરીક્ષાની અંદર. જમીન એ કુદરતી બક્ષિસ છે, આપણે એનું નિર્માણ ના કરી શકીએ. આપણે એમ થાય જમીનની અછત ઊભી થઈ ગઈ, ચીન વાળા ભારત બાજુ દબાવે છે, એને જમીનની અછત પડી ગઈ તો એ જમીનનું નિર્માણ કરી લે, એવું શક્ય ન બને. જમીન એ કુદરતી બક્ષિસ છે, કુદરતે આપેલી જ છે. માણસ ઓનીને જમીન મેળવવા પ્રયત્ન કરે છે. હકીકતમાં એ કુદરતી બક્ષિસ છે, કોઈની માલિકીની નથી કે કોઈ એનું પોતે નિર્માણ કરેલું નથી. જમીનનું પહેલું લક્ષણ છે કે જમીન એ કુદરતી બક્ષિસ છે. તેનો કુલ પુરવઠો સ્થિર છે અને એની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. કુલ પુરવઠો સ્થિર છે, એમાં વધારો થતો નથી.
સ્થિર છે. જેટલી જમીન છે ભારતનો ક્રાઇટેરિયા એટલી સ્થિર છે, જેટલા ક્ષેત્રફળની અંદર છે. એની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. રાતી જમીન ક્યાંય છે, ક્યાંય કાળી છે, ક્યાંય પથરાળ છે, કોઈ પર્વતીય જમીન છે, કોઈ રેતાળ જમીન છે. તમામ જમીનની ફળદ્રુપતા અલગ અલગ હોય છે. જમીન વિશે આપણે જોયું. હવે જોશું શ્રમ. વળતર મેળવવાની અપેક્ષા સાથે કરવામાં આવતું કોઈ પણ શારીરિક કામ એ શ્રમ છે. કોઈ માણસ કારખાનામાં સવારથી સાંજ હાર્ડવર્ક કરે છે તો એ શ્રમ છે. એમનેમ કરે છે, સેવા કરે છે કે ના, વળતર મેળવવાની અપેક્ષા, એનો 500 રૂપિયા રોજ છે એટલા માટે એ સવારથી સાંજ મહેનત કરે છે, એ શ્રમ છે. કે વળતર મેળવવાની આશાથી શારીરિક રીતે જે મહેનત કરવામાં આવે છે એ શ્રમ છે. શ્રમના લક્ષણો જોઈએ. શ્રમ કરનાર વ્યક્તિને આપણે શ્રમિક કહીએ છીએ. શિક્ષક વર્ગમાં ભણાવે છે એ પણ એક શ્રમ છે. શ્રમ અને શ્રમિક એ અવિભાજ્ય અંગ છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય અંગ છે. શ્રમિક જાય ને તો જ શ્રમ થાય. આપણે એમ કહેતા હું અહીંયા ઘરે નિરાતે આરામ કરું છું, શ્રમ થઈ જશે, એમ ન થાય. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય અંગ છે. શ્રમિક ત્યાં કારખાનામાં જાય તો જ શ્રમ થાય, તો જ વળતર મળે. અને શ્રમ છે એ શ્રમિક દ્વારા જ કરવામાં આવે છે. શિક્ષક વર્ગમાં ભણાવે છે એ પણ એક શ્રમ છે. અદાલતની અંદર વકીલ જઈને વકીલાત કરે છે એ પણ શ્રમ છે. ડોક્ટર તેના દર્દીને તપાસે છે એ પણ શ્રમ છે. ગૃહિણી ઘરની અંદર કામ કરે છે એ શ્રમ નથી. કેમ કે વળતર મેળવવાની આશાથી કરતી નથી કે ચાલો બપોરની રસોઈ બની ગઈ છે, એક પ્લેટના 80 રૂપિયા, આવું ક્યારેય મમ્મી કહેતી નથી. એટલે એને આપણે શ્રમિક નહીં કહી અને શ્રમ પણ નહીં કહી. વળતર મેળવવાની આશાથી આપણે જે કંઈ હાર્ડવર્ક કરીએ છીએ એ શ્રમ છે. જમીન વિશે જોયું, શ્રમ વિશે જોયું. ઉત્પાદનનું ત્રીજું સાધન આપણે જોશું અને એ છે મૂડી. ઉત્પાદન કાર્યમાં ઉપયોગી થતા માનવ સર્જિત ભૌતિક સાધનોને મૂડી કહેવાય. માત્ર પૈસા એ જ મૂડી નથી. ઉત્પાદન કરવા માટે તમે 2 લાખના 2-3 મશીન વિશાળ ઉતાર્યા છે એ પણ તમારી મૂડી છે. ઉત્પાદન કરવા માટે તમે નાણાં ચૂકવીને કાચો માલ લીધો છે એ પણ તમારી મૂડી છે. આવી રીતે માણસને ઉત્પાદન કરવામાં જે કંઈ ઉપયોગી થાય છે એ તમામ વસ્તુ એ મૂડી છે. મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. મૂડી એ કુદરતી નથી. કોઈ ટેકનિકલ રીતે કોઈ મશીનો ઉતાર્યા છે, પછી તમે ત્યાં વીજળી પહોંચાડી છે, તમે ત્યાં કાચા માલનું ઉત્પાદન કર્યું છે, તમે માલને લઈ જવા માટે કોઈ વાહનો વસાવ્યા છે. આ તમામ વસ્તુ માનવ સર્જિત છે. તે સૌથી ગતિશીલ સાધન છે. મૂડી સૌથી ગતિશીલ સાધન છે. તે અછત ધરાવતું સાધન છે અને મૂડીનું વળતર એ વ્યાજ છે. અછત ધરાવે છે, બધે અવેલેબલ નથી. કોઈ પણ વ્યક્તિને બીજા રાજ્યની અંદર પોતાનો પાકો માલ બનાવેલો એ નિકાસ કરવાનો છે તો તમામ ટ્રક પોતાના ઘરના ન હોય, અમુક ભાડા પર કેવા પડે, બધું ખરીદી શકાતું નથી. આવી રીતે એ અલગ અલગ અછતનું સાધન છે અને મૂડીનું વળતર એ વ્યાજ છે. છેલ્લું સાધન આપણે જોશું ઉત્પાદનનું. છેલ્લું સાધન નિયોજન. જમીન, શ્રમ અને મૂડી, આ ત્રણેયનું વ્યવસ્થિત નિયોજન કરી અને વસ્તુનું ઉત્પાદન કરે ને એ નિયોજન છે. આ બધું કામ કરનારને નિયોજક કહેવામાં આવે છે. ઘણી વખત તમારી ભાષામાં તમે કહેતા હોય મેનેજર છે, સુપરવાઇઝર છે, આવું કહેતા હોય છો. તો આ જ એ નિયોજક છે. શ્રમિકો પૂરા પાડે છે, કાચો માલ પૂરો પાડે છે, મૂડી પૂરી પાડે છે, જમીન પૂરી પાડે છે અને આ બધામાંથી પાકો માલ બનાવી વેચી અને નફો મેળવવાનો પ્રયત્ન કરે છે એ નિયોજક છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઉત્પાદનના 4 સાધનો વિશે ભણ્યા: જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. હવે આપણે છેલ્લો ટોપિક જોશું અને એ છે વ્યાપાર ચક્રના લક્ષણો અને એના 4 તબક્કા. વ્યાપાર ચક્ર કોને કહેશું? અર્થતંત્રમાં થતી આર્થિક ઉથલ-પાથલ એ વ્યાજ ચક્રને અથવા વ્યાપાર ચક્રને જે સમાન અંતરે ઉદ્ભવતું નથી.
અર્થતંત્રની અંદર ઉથલપાથલ મચી જાય છે. હાલની સ્થિતિ જ વિદ્યાર્થી મિત્રો જોવો એટલે તમને બધું સમજાઈ જશે. આપણા રિલેટિવ ની તમને ખબર હોય, કદાચ આખા દેશની તો તમને ન ખબર હોય, ન્યૂઝપેપર વાંચતા હોય તો ઘણું ખરું સમજાઈ જશે. સુરતમાં હીરા ઉદ્યોગ હાલ બંધ છે. તો આર્થિક ઉથલપાથલ મચે. કેટલાય કરોડો લોકોની રોજી રોટી એના પર હતી. અમદાવાદમાં કાપડ ઉદ્યોગ ધીમો ચાલે છે. આર્થિક ઉથલપાથલ મચી ગઈ છે. શેના લીધે? તો કે આ ભયંકર વાયરસ આવી ગયો, જેના લીધે લોકડાઉન, લોકોનો એકબીજા સાથેનો સંપર્ક તોડી દેવામાં આવ્યો. એની માઠી અસર ઉદ્યોગ ધંધા પર થઈ અને આર્થિક ઉથલપાથલ મચતા અત્યારે કોઈની ઇન્કમ હતી એના કરતા બમણી નહીં જ હોય. શા માટે? તો કે વ્યાપાર ધંધામાં ઉથલપાથલ મચી ગઈ છે અને એના જે કંઈ પરિણામો આવે છે, જનરલી એના માઠા જ પરિણામો હોય છે, એને આપણે કહેશું વ્યાપાર ચક્ર. એના આપણે લક્ષણો જોઈએ. ટેબલર એની વ્યાખ્યા આપે છે કે વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. વ્યાપાર ચક્ર ફેરા રાખે છે. જેમ સાયકલનું પૈડું ફરે છે, એમાં આરા પછી આરો, આરા પછી આરો ફેરા રાખે ને, એમ કાળનો ચક્ર ફરે, એમાં સુખ અને દુઃખ, સુખ અને દુઃખ, એમ આરા પછી આરો ફેરા રાખે. કાળ ચક્ર છે. અને આ વ્યાપાર ચક્ર છે. ક્યારેક સારા પરિણામો, ક્યારેક માઠા પરિણામો, ક્યારેક તેજી, ક્યારેક મંદી, ક્યારેક સુધારણા, આમ ફેરા રાખે છે. હાલ જે વ્યાપાર ચક્રના જે પરિવર્તનો આવ્યા છે એ માઠા પરિવર્તનો છે. પણ ખુલતાની સાથે ધમધકાર માંગ વધશે, ખરીદી વધશે, કાચા માલનું ઉત્પાદન તો છે જ, પાકો માલ ફટાફટ ઉત્પન્ન કરવામાં આવશે, બમણા પગાર દેવામાં આવશે, કારીગરો કામે લાગી જશે, તો એના સારા પરિણામો ગણાશે. પણ હાલ જે પરિણામો છે તે માઠા પરિણામો છે. વ્યાપારમાં સારા અને માઠા એમ વારાફરતી જે ચક્રાઓ ફેરા રાખે છે એને આપણે વ્યાપાર ચક્ર કહીશું. ચાલો હવે આપણે વ્યાપાર ચક્રના લક્ષણો જોશું અને પછી એના 4 તબક્કા જોશું. ત્યારબાદ આપણો પાઠ પૂર્ણ થશે. વ્યાપાર ચક્રના લક્ષણો. અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે એનું પહેલું લક્ષણ છે. વ્યાપારમાં ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. બધી જગ્યાએ આર્થિક મંદી સાથે ઉદ્ભવતી નથી. કોઈ જગ્યાએ તેજી હોય તો કોઈ જગ્યાએ મંદી હોય. આવી રીતે આર્થિક ઉથલપાથલ થતું હોય છે. ત્યારબાદ એમાં સારા અને ખરાબ એવા 2 તબક્કા આવે છે. આર્થિક રીતે ક્યારેક સારો તબક્કો ઉદ્ભવે છે તો ક્યારેક માઠો તબક્કો ઉદ્ભવે છે. અર્થતંત્રમાં વપરાશના કારણે માંગના પરિવર્તનો ઉદ્ભવે છે. અર્થતંત્રમાં જે પરિવર્તનો થાય છે એને કારણે માંગમાં ફેરફાર થાય છે. હાલ લોકોની આવક બંધ થઈ ગઈ છે, પ્રસંગો બંધ થઈ ગયા છે, તો લોકોની ખોરાક, પોશાક, રહેઠાણ એ સામાન્ય જરૂરિયાતો પૂર્ણ થઈ જાય છે, તો લોકો બહારથી વધારાની વસ્તુઓની ખરીદી કરતા નથી. માંગમાં ઘટાડો થયો છે. આ શેના કારણે? તો કે વ્યાપાર ચક્રના કારણે. તો વ્યાપાર ચક્ર ફરે છે તો શું થાય છે? તેજી આવે છે, મંદી આવે છે, સુધારણા આવે છે. એ તબક્કા આપણે ભણીએ. એમાં પહેલો તબક્કો છે તેજી. વ્યાપાર પ્રવૃત્તિ વધતા વપરાશ અને માંગનો દર ઊંચો જતા નફો વધે છે. આર્થિક પ્રવૃત્તિ વધી, વપરાશે વધ્યો, માંગઈ વધી, તો શું થયું? તો કે તેજી. બજારની અંદર બધા જ એકારે માંગ વધારે એટલે શું થાય? તો કે ફટાફટ એની ફેક્ટરીઓ છે તે બમણા પ્રમાણમાં માલનું ઉત્પાદન વધારી દે. ઉત્પાદન બમણા પ્રમાણમાં વધારવું હોય તો કારીગરોએ રાતે જોઈ અને દિવસે જોઈ, તો નાઇટ શિફ્ટમાં જાય એના પણ એને ડબલ પગાર મળવા લાગે, તો એની પણ આવક વધી, માલમાં ઉત્પાદન પણ વધ્યું, બજારની અંદર જે માંગ છે એને પણ સંતોષ કરી શક્યા. આવી રીતે ફેક્ટરીની નફો થાય, કારીગરોને નફો થાય, સુપરવાઇઝરને નફો થાય, અને આને કહેશું આપણે તેજી, જેમાં બધાનો ફાયદો જ રહેલો હોય છે. ત્યારબાદ જે તબક્કો છે એનાથી વિપરીત છે, ઓટ આવે છે. ઓટ. વ્યાપાર ચક્રના આ તબક્કામાં મૂડી રોકાણનો દર ઊંચો છે, ઉત્પાદન વધે છે, તેમ છતાં નફો ઘટતો જાય છે. આને આપણે કહેશું ઓટ.
અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે અને માંગ ઘટે છે અને આવક પણ ઘટે છે, એને આપણે કહીશું ઓટ. મૂડીરોકાણ વધારે છે. કરોડો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મોટી મોટી ફેક્ટરીઓ ઊભી કરી છે. એની અંદર લાખો રૂપિયાના મશીનો ઉતાર્યા છે. કારીગરોને ઊંચો પગાર પણ દેવામાં આવે છે. વસ્તુઓનું ઉત્પાદન પણ વધારે છે, છતાંય નફો નથી થતો. આને કહેશું આપણે ઓટ. શું કામ તો નફો નથી થતો? તો કે વસ્તુ ઉત્પાદન કરેલી ઘણી બધી છે અને બધા પાસે, બધી ફેક્ટરીઓ પાસે એ વસ્તુ છે જ, પણ બજારમાં એની માંગ ઘટી છે. એટલા માટે આપણે એ વસ્તુની કિંમત ઘટાડવી પડશે. વસ્તુની કિંમત ઘટી છે અને બજારમાં વસ્તુને મૂકી છે તોય લોકો ખરીદી નથી કરતા. લોકો એવી ઈચ્છાએ છે કે હજી ડાઉન જશે, માર્કેટ ડાઉન જશે પછી લેશું. એના કારણે ધંધામાં ઓટ આવે છે. આને આપણે ઓટ કહેશું. અને હવે મંદી. માંગ ઘટે છે અને પુરવઠો વધે છે. તેથી જે સ્થિતિ ઉભો થાય છે એમાં નફોય ઘટે છે, તેને આપણે કહીશું મંદી. હાલની સ્થિતિને આપણે મંદીમાં નિર્માણ પામે. હાલની સ્થિતિ મંદી છે એવું આપણે સ્પષ્ટ કહી શકીએ. શું કામે? તો કે હાલ માંગ ઘટી છે, પુરવઠો ઘટ્યો છે. ક્યાંયથી કાચો માલ સરળતાથી ઉપલબ્ધ થતો નથી. પાકો માલ બનાવ્યા પછી વેચાતો નથી અને લોકો એ ઊંચા ભાવે ખરીદી કરવા તૈયાર નથી. એટલે હાલની સ્થિતિ મંદીમાં પરિવર્તે એ સ્વાભાવિક છે. છેલ્લું છે સુધારણા. ઘણી વખત મંદીનો માહોલ પૂરો થતા આપોઆપ બજારમાં માંગ વધવા લાગે છે. નાના વેપારીઓ મોટા વેપારીઓ પાસેથી માંગ વધારે છે કે અમારે આટલા નંગ જોશે, અમારે આટલા કિલો જોશે, અમારે આટલા જથ્થામાં જોશે. મોટા વેપારી ફેક્ટરી પાસે મંગાવવા માંડે છે. ફેક્ટરી છે તે કાચો માલ તો ઓલરેડી એની પાસે છે જ. કારીગરોને બમણો પગાર આપીને દિવસ નાઇટમાં પણ વધુમાં વધુ વળતર આપીને પાકો માલ તૈયાર કરે છે. આવી રીતે માર્કેટમાં જે કંઈ રાઉન્ડ આખું ફરે છે એ સુધારણાનું છે, જેના કારણે ઓટે જતી રહે છે, મંદી જતી રહે છે અને ફટાફટ નફાનું પ્રમાણ વધે છે. તેમાં બધાને નફો થાય છે. નાના માણસથી માંડીને કારીગર કે શ્રમિકથી માંડીને મોટા ફેક્ટરીના માલિક સુધી બધાનો નફો જોવા મળે છે. આને આપણે કહેશું બજારની સુધારણા. આવી રીતે મિત્રો આપણે વ્યાપાર ચક્રના તબક્કા જોયા. કલ્યાણ, સંપત્તિ, સંપત્તિના લક્ષણો, એના પ્રકારો, આ બધું જ બહુ સરળ ભાષામાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા જ સરળ ભાષાનું મટીરીયલ બનાવ્યું છે જે તમને પીડીએફ દ્વારા મોકલ્યું છે. તો તમે એમાંથી વ્યવસ્થિત તૈયારી કરો, પાકું કરો અને જાતે જ રિટર્ન વર્ક કરો એવી હું તમારી પાસે આશા રાખું છું. તો આજે આપણે ઇકોનોમિક્સનો પાઠ બીજો પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.